નગર શહેરમાં તાજેતરમાં જ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી લાગુ કરવામાં આવી અને ત્યારબાદ તેનો ડ્રાફ્ટ પ્લાન જાહેર કરવાની સાથે જ હુડામાં સમાવિષ્ટ 11 ગામના ખેડૂતો તેમજ મિલકત ધારકો વિરોધ દર્શાવી રહ્યા છે। ત્યારે વિવિધ ગામના મિલકત ધારકો અને ખેડૂત ખાતેદારો દ્વારા 5600 ઉપરાંત લેખિત વાંધા અરજી રજૂ કરવામાં આવી। સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરનો વિકાસ કરવાના અર્થે રાજ્ય સરકાર દ્વારા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે હુડા અમલમાં મૂકવામાં આવ્યું અને તેનો ડ્રાફ્ટ પ્લાન પણ તાજેતરમાં જ જાહેર કરવામાં આવ્યો, પરંતુ ડ્રાફ્ટ પ્લાન જાહેર થતાની સાથે જ હુડામાં સમાવિષ્ટ 11 ગામના મિલકત ધારકો અને ખેડૂત ખાતેદારો દ્વારા વિરોધ દર્શાવવાની શરૂઆત કરી। જો કે આજે હુડામાં સમાવિષ્ટ હડિયોલ ગામના ખેડૂત ખાતેદારો દ્વારા લેખિત વાંધા અરજીઓ રજૂ કરવામાં આવી। ગામના અંદાજિત 2000 કરતા ઉપરાંત ખાતેદારો દ્વારા વાંધા અરજી રજૂ કરવામાં આવી હતી। હુડામાં હિંમતનગર શહેરના આસપાસના 11 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો। 11 ગામની ટોટલ જમીન આશરે 19,000 એકર જમીન હુડામાં સમાવવામાં આવી। તે પૈકી 40% નિયમ અનુસારની કપાત બાદ 7,600 એકર જમીન ખેડૂતોની કપાતમાં જતી હોવાના કારણે ખેડૂતોને સીધું નુકસાન થઈ રહ્યું છે। ત્યારે હિંમતનગર તાલુકાના હડિયોલ ગામના 2200 જેટલા ખાતેદારો પોતાના ગામની અંદાજિત 3,500 એકર જમીનમાં નિયમ અનુસારની 40% કપાત એટલે કે 1400 એકર જમીન કપાતી હોવાના કારણે તેઓ દ્વારા વાંધા અરજીઓ રજૂ કરવામાં આવી। એટલું જ નહીં, પરંતુ આગામી સમયમાં પણ હુડામાં સમાવિષ્ટ 11 ગામના ખાતેદારો દ્વારા આ જ પ્રકારે વાંધા અરજી રજૂ કરવામાં આવશે। આ સાથે જ હુડા રદ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં કાર્યક્રમ અને દેખાવ પણ કરવામાં આવશે। જો કે નિયમ અનુસાર ખેડૂતોની કપાત થયેલ જમીનમાં 5% જમીનમાં બાગ બગીચા, 15% જમીનમાં રોડ રસ્તા અને 5% જમીનમાં શાળા, આરોગ્ય અને ફાયર સુવિધા ઊભી કરવા માટે વાપરવામાં આવશે। જો કે બાકી વધેલ 15% જમીન રાજ્ય સરકારના અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા જાહેર હરાજી કરી તેમાંથી મળનાર રકમ થતી વિકાસના કામો કરવામાં આવશે। તે માટેનો હાલ તો ખેડૂતો વિરોધ દર્શાવી રહ્યા છે। ખેડૂતોનું માનવું છે કે અમારા જ પૈસા મારો વિકાસ જોઈતો નથી। હુડાનું અમલીકરણ થતાની સાથે જ 11 ગામના સરપંચો તેમજ આગેવાનો દ્વારા હુડા હટાવો સંકલન સમિતિની રચના કરવામાં આવી અને ત્યારબાદ સંકલન સમિતિ દ્વારા અલગ અલગ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે અને હુડાનો વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। જો કે હાલ તો 11 ગામના પૈકી હડિયોલ ગામ દ્વારા લેખિત વાંધા રજૂ કરવામાં આવે તે જ પ્રમાણે અન્ય ગામોના ખાતેદારો પણ આગામી દિવસોમાં પોતાના વાંધા રજૂ કરશે અને હુડા હટાવવા માટે વિરોધ દર્શાવશે। જો કે આગામી દિવસોમાં હુડા હટાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવા માટે પણ તૈયારી દર્શાવી છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। આ હુડાના વિરોધમાં વાંધા અરજીઓ આપવાનું શરૂ કરી અત્યાર સુધી કેટલી અરજીઓ વાંધા રજૂ કરવામાં આવી? આજે અમારા ટોટલ 11 ગામોમાંથી 3 ગામોની વાંધા અરજીઓની કામગીરી પૂર્ણ થઈ છે અને બધા જ થઈને 5650 જેટલા વાંધા અમે એના રજિસ્ટર મેન્ટેન કરી રહ્યા છીએ અને અમારા રજિસ્ટરો મુજબ 5650 જેટલી વાંધા અરજીઓ આજે આ દિન સુધીમાં કલેક્ટર ઓફિસે અમે જમા કરાવી ચૂક્યા છીએ। મુખ્ય ઉદ્દેશ શું હોય છે વાંધા અરજીમાં? મુખ્ય ઉદ્દેશમાં વાંધા અરજીમાં હુડા રદ કરો એવો જ વાંધો મોટાભાગની અરજીઓમાં તમામ ખેડૂતોએ ઉઠાવ્યો છે કે અમને હુડા જોઈતું નથી અને હુડા રદ કરો। એના કારણો પણ ખેડૂતોએ પોતાની મૌલિક ભાષામાં દર્શાવ્યા છે કે અમને હુડા કેમ નથી જોઈતું। એ બધા જ માહિતી અંદર ભરીને ખેડૂતો પોતાની રીતે પોતાનો વાંધો રજૂ કરી રહ્યા છે। વાંધા અરજીઓ રજૂ કરી કયા મુખ્ય ઉદ્દેશો તમારા ગામમાંથી કેટલી અરજીઓ પહોંચી અત્યાર સુધી? હડિયોલ ગામની 2400 અરજીઓ પહોંચી ચૂકી છે। હુડાના જીઆર અને કાયદાનો અમે અભ્યાસ કરેલો છે। 40% અમારી જમીન કાપવાની છે એવો એમનો મનમાં ભાવ પડેલો છે, ક્રૂર ભાવ કહેવાયો અને એ 40%માંની 25%માં વિકાસ કરવો છે અને 15% વેચીની ના પૈસા ઉપજાઈના રોડ કરવાના છે। સરકારમાંથી શોય લાઈન રોડ કરવાના હોય એવું દેખાતું નથી। અમારે તો હુડા જોયા ના જોયા ને બીજી વાત નહીં। આખા ગામના જીવનનું બલિદાન આલવાની જોગવાઈ છે અને એ અમારે થવા દેવાનું। અને આજે મને આનંદ એ વાતનો છે કે હિંમતનગર તાલુકાના બધા જ ગામડાઓના ખેડૂતો, ગ્રામ પંચાયતો, સેવા મંડળીઓ, દૂધ મંડળીઓ અમારી સાથે છે। એટલે અમે એકલા નથી એ વિચારી લેવાની જરૂર છે।